નમસ્કાર. ભાજપ મોટા નેતાને કાઢશે. ભાજપને ખોબલે મતો મળ્યા હતા ત્યાંથી અત્યારે મોટો ઝટકો જોવા મળી રહ્યો છે. ટ્રેન્ડમાં યુપીમાં ભાજપ અને અનેક સીટો પર પછડાતું જોવા મળી રહ્યું છે. ઇન્ડિયા ગઠબંધન પ્રદેશની 80 બેઠકોમાંથી 42 બેઠકો પર આગળ જોવા મળી રહ્યું છે, જ્યારે ભાજપના નેતૃત્વમાં એનડીએ 37 બેઠકો પર આગળ છે. અરવિંદ કેજરીવાલે દાવો કર્યો હતો કે લોકસભા ચૂંટણી બાદ યુપીમાં સત્તા પરિવર્તન થશે. યોગી આદિત્યનાથ મુખ્યમંત્રી પદેથી હટાવવામાં આવશે એવો પણ દાવો કર્યો હતો. લખનૌમાં ઇન્ડિયા ગઠબંધનની પ્રેસ કોન્ફરન્સમાં અરવિંદ કેજરીવાલે સીએમ યોગી આદિત્યનાથ પર મોટો દાવો કર્યો હતો. તેમણે કહ્યું હતું કે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ દિલ્હી આવ્યા હતા. તેમણે મને ગાળો આપી હતી. યોગીજી, હું તમને વિનમ્રતાથી કહેવા માંગુ છું કે તમારા અસલ દુશ્મન તમારી જ પાર્ટીમાં છે. ભાજપમાં તમારા દુશ્મનો સામે લડો. તમે કેજરીવાલને કેમ ગાળો આપો છો? તમે તેમને પહોંચી વળો. કેજરીવાલે લોકોને કહ્યું હતું કે ઇન્ડિયાને બચાવવું હોય તો ઇન્ડિયા ગઠબંધનને જીતાડવાનું છે. ધન્યવાદ. જય હિન્દ.